રાજા. આ જંગલનો રાજા કોણ? સસલાને પૂછ્યું કે મહારાજ તમે જ રાજા હો ને, હણકાને પૂછ્યું કે મહારાજ તમે જ રાજા હો ને, ઓલા મોર ને ઢેલ ને પૂછ્યું કે મહારાજ તમે જ રાજા હો ને. મહારાજને હવા કરી ગઈ, હાથી પાસે જઈ ચીડો, 2 વાર પૂછ્યું હાથી તને ખબર આ જંગલનો રાજા કોણ? એને જવાબ ન દીધો. એટલે અભિમાની હાવજ હે જંગલનો રાજા બની ગયો. તો હાથીની બાજુમાં જઈને કાનમાં જઈને કીધું, એ હાથીડા બેરો છો, તને પૂછું છું આ જંગલનો રાજા કોણ? હાથી કઈ બોલ્યો નહીં. હાવજને હોંડમાં લઈ અને હવામાં ઉલાડ્યો. હાવજ હેઠો પડ્યો, લોથપોથ થઈ ગયો, હાડકા ભાંગી ગયા. અડધી કલાકે હો આવીને પછી ઉભા થઈને હાથીને કીધું, એલા ભાઈ તને નો ખબર હોય તો ના પાડી દેવાય કે આમ હવામાં થોડું ઉલાડાય. તમે હાથી છો, ગમે એને હવામાં ઉલાડી શકો, ગમે એના હાડકા કોકરા કરી શકો, ગમે એવા લોકોના અહંકારને ઓગાળી શકો. બાપ 7મી તારીખે આ સત્તાના અહંકારને ઓગાળવા 18 વરણ એક થજો, સાથે મળી સંગઠિત થઈ 100% મતદાન કરજો. મતદાન કરવા જાઓ ત્યારે હૃદય ઉપર હાથ રાખીને જાતને સવાલ કરજો. તમને એમ લાગે કે તમારો કાર્યકર્તા જોધપુરના પાદરમાં આવીને કહી ગયો એની વાતમાં દમ છે, દમ, તો અનુક્રમ નંબર 2 ઉપર પંજાનું નિશાન જ્યાં દેખાય ને ત્યાં આખું વિચિત બટન દબાવજો. તમને એમ થાય કે એની વાતમાં દમ છે, દમ, તો માથું તમારા ખોળામાં મૂકવા આવ્યો છું, વાઢી નાખજો, હું કારોય નહીં કરું. મને મારા કરતા તમારા ઉપર વધુ વિશ્વાસ છે. કાલ સવારથી તમે બધા પરેશ ધાનાણી બનીને આ જન સ્વાભિમાન યુદ્ધ થાય. મારી વાત અને વિનંતી આજુબાજુના મલકમાં ગામની ગલીએ દરેક ઘર સુધી લઈ જાજો. બધા ઈચ્છીએ તો બધા ગામના પાદરમાં પહોંચી નહીં શકીએ, તમે પરેશ ધાનાણી બની જાજો. મારા વતી કે તમે જામીન થયા છો ને તો તમારી જામીનગીરી એળે નહીં જાય, આટલો વિશ્વાસ આપીને મારી વાતને પૂરી કરી. બોલો ભારત માતા કી.